હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવ્યા છે અરણેજ, જ્યાં બુટ ભવાની માનું મંદિર છે. તો ચાલો તમને એના આજે દર્શન કરાવું. અરણેજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પાસે આવેલું છે. આ મંદિરનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જરૂરથી ચેક કરી લેજો. અરણેજના ઇતિહાસ વિશે જાણીએ તો બુટ ભવાનીમાં ચારણકુળમાં પ્રગટ થયા હતા, જેઓ સૌરાષ્ટ્રના ગીરના નેસડા ગામમાં બાપલ દેથા ચારણ કુટુંબમાં હતા. તેઓ 7 દીકરીઓ હતા, જેમાં બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ એવા 7 બહેનો હતા. માતાજીનું જન્મસ્થળ સાપકડા ગામ હતું. અરણેજમાં આવતી ટ્રેન માતાજીને સલામ કરીને શ્રીફળ અને ચૂંદડી આપવી પડે છે, ત્યારબાદ જ ટ્રેન આગળ જઈ શકે છે. પરંતુ અંગ્રેજો આ વાતને માનતા ન હતા, તેથી તે સમયે ટ્રેન ચાલુ થઈ અને માતાજીએ પરચો પૂર્યો અને ટ્રેન પટરી પરથી ગબડી ગઈ. એવું કહેવામાં આવે છે કે તે સમયે એટલે જ અંગ્રેજો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હતો. કળયુગમાં પણ મા બુટ ભવાનીમાં પરચા પૂરે છે. આ પરચો પૂર્યા બાદ એવું કહેવાય છે કે રેલગાડી રોકી માએ આગગાડી રોકી, અરણેજવાળી બુટ ભવાની માએ રેલગાડી રોકી. હાલમાં આખા વર્ષના શ્રીફળ અને ચૂંદડી એક જ સાથે આપી દેવામાં આવે છે. ગુજરાતમાં આવેલું આ એવું મંદિર જ્યાં અંગ્રેજો પણ આજે ઝૂકવું પડે છે. અહીં આજે પણ રેલવે આ મંદિરને સલામ કરે છે. ટ્રેન જ્યારે પણ અહીંથી પસાર થાય છે ત્યારે હોર્ન મારીને જ આગળ વધે છે. મિત્રો, આ થોડો ઘણો એમનો ઇતિહાસ હતો અને આ છે મંદિર, તમે દર્શન કરી લો. ફોન અંદર અલાવ નથી, એટલે બહારથી જ થોડું વિડીયો લેવાની ટ્રાય કરી છે. મંદિર ખૂબ જ સરસ છે. અહીં રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ સારી છે. આ તમને દેખાય છે ત્યાં રહેવાની વ્યવસ્થા છે. અત્યારે હાલ કામ ચાલુ છે, રિનોવેશનનું કામ ચાલુ છે. આ બાજુ પણ રહેવાની વ્યવસ્થા સારી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ છે ભોજનાલય. ભોજનાલય પણ અત્યારે રિનોવેશનના કામ ચાલુ હોવાથી બંધ છે. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી હું નીચે મેન્શન કરી દઉં છું, પ્લીઝ મને તેમાં પણ ફોલો કરી દેજો. તો મિત્રો, આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.